डाउट वाला ग्रुपनी लिंक मोकली दईશું देवसी भाई मोकली दઈએ ગઈકાલે પ્રેશરની વાત કરી હતી પ્રેશરના ક્વેશ્ચન કર્યા અતુલમાંથી અતુલ કે ન્યુમેરિકલ નહીં ન્યુમેરિકલ અઘરા પડ્યા હશે ન્યુમેરિકલમાં છોડવાના કીધા હતા ન્યુમેરિકલ આપણા માટે કામના ન હતા પણ એના સિવાયના થિયોરિટિકલ કર્યા સેન્ટર ઓફ પ્રેશર રોજી એચ બાર ઇન્ટુ એ એચ બાર સીપી ઇઝ ઇક્વલ ટુ એચ બાર પ્લસ આઈજી સાઇન સ્ક્વેર થીટા અપોન એચ બાર ઇન્ટુ એ પછી આ ચાર ઇક્વેશન વાળા કોઈ ક્વેશ્ચન એ કર્યા ચલો વાહિયાત ચેપ્ટર મને તો ગમતું જ નહીં આ ચેપ્ટર ફીલ જ નહીં આવતી ચલો પણ ફીલ લઈને કરવાનું માર્ક્સ લેવાના કાઇનેમેટિક્સ ઓફ લો 2 દિવસ રહીને ક્વેશ્ચન ચાલુ કરાઈશ એફએમ ના પણ ત્યાં સુધી તમે પતાવીને રાખજો 2 દિવસ પછી હું ક્વેશ્ચન કરાવીશ ત્યાં સુધી તમે પતાવીને રાખજો શું કીધું મોશન ઓફ પાર્ટિકલ્સ વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ આમાં સ્ટડી કોની કરવામાં આવે કાઇનેમેટિક્સની ડેફિનેશન બહુ પહેલા જ જોઈ લીધી હતી મોશન ઓફ પાર્ટિકલની સ્ટડી કરવાની છે પાર્ટિકલનું મૂવમેન્ટ જોવાનું છે પણ ફોર્સને ધ્યાનમાં નથી લેવાનો યાદ છે ભૂલી ગયા યાદ છે ને વાત થયેલી આપણે આ વસ્તુની મોશન ઓફ પાર્ટિકલ વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ બરોબર હવે એમાં બે થિયરી આવે એક લાંગ્રાજિયન ને એક યુલર એક આવે લાંગ્રાજિયન ને એક યુલર લાંગ્રાજિયન કેવો હતો સિંગલ પાર્ટિકલ સ્ટડી એક એક પાર્ટિકલની સ્ટડી કરવાની આરામથી જોવાનું પાણીમાં પાર્ટિકલ જતો હોય એની વેલોસિટી કેટલી બરોબર એનો ડિસ્ચાર્જ કેટલો એનું એસિલરેશન કેટલું સિંગલ પાર્ટિકલ આરામથી રમતા રમતા બરાબર દેવસી છે પ્રોપર અતુલ લઈને બેઠો એક ક્વેશ્ચન એમ પ્રોપર આરામથી જુએ છે સમજે છે 4 ઓપ્શન જુએ છે આરામથી 5, 10, 15 મિનિટ સુધી એકદમ વાગોળી લે છે બીજા ક્વેશ્ચન તરફ જાય છે એમ જ્યાં સુધી એને ટપ્પો ના પડે ત્યાં સુધી બધું ખંગોળી મેલે છે પણ આન્સર તો આવો જ જોઈએ બરાબર સમજાવવું જ જોઈએ પછી બીજો ક્વેશ્ચન પછી ત્રીજો ક્વેશ્ચન ચોથો ક્વેશ્ચન આને રિઝલ્ટ કેવું આવશે જબરદસ્ત એક્યુરેટ આવશે પણ ટાઈમ કેવો લાગશે બહુ લાગશે હે ને ટાઈમ જબરદસ્ત લાગશે ને કલાકે 5 ક્વેશ્ચન થયા હોય તો એના જેવી વાત છે યુલર આવ્યો યુલરે આખી એક ભેગી સ્પેસ કન્સિડર કરી એટલે યુલરનું કામકાજ કેવું કે આપણા કલાકમાં 200 ક્વેશ્ચન તો કરવાના થાય જ એના જેવી વાત છે એને એક આખી સ્પેસ લઈ લીધી એરિયા લઈ લીધો એરિયામાં તો કેટલા પાર્ટિકલ નીકળતા હશે બહુ બધા નીકળતા હશે બરાબર તો રિઝલ્ટ કેવું આવશે ઇનએક્યુરેટ આવશે પણ સ્પીડી આપણે એક્ઝામ દૂર હોય ત્યારે યુલર જેવું જ કરીએ ને એક્ઝામ નજીક હોય તમને ખબર પડી કે હાડું લોચો થઈ ગયો હાડું મેળ જ ના આવ્યો સાહેબ તો કહેતા હતા કે એક્ઝામ 4 મહિના રહીને આવશે બરોબર હા તો એક્ઝામ આવી ગઈ ભાઈ 22 એપ્રિલે એક્ઝામ છે ડબલ ઇન વર્ક આસિસ્ટન્ટ સાહેબ કરી ગયા આપણું બરોબર પણ હવે શું સાહેબ તો કરી ગયા પણ હવે કરશું શું તો પછી એ ટાઈમે યુલર બનવું પડે એ ટાઈમે શું બનવું પડે યુલર કઈ જ સમજવું નહીં ગોખી નાખો ફટાફટ આજે મારા 3 કલાકમાં આ પતાવવાનું એટલે પતાવવાનું એને યુલર કહેવાય બરોબર ને એટલે કરી નાખશો નહીં લે આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું બરાબર સમજાઈ ગયો મહિપાલ દેવસી માર ભાઈ ખબર પડી કાઇનેમેટિક્સની ડેફિનેશન લાગ્રાજિયન યુલર
આ બધું હું લખતા શીખ્યા હોય એચ ને વાય ને એટલે બી નહીં ગયા ને હવારના જોજો ને શોર્ટકટ કરતા કરતા સ્મોલ ફોર્મ એટલું બધું નાનું ના થઈ જાય કે એનો અર્થ જ ના રહે કઈ વાંધો નહીં. ચાલો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લો. એક ડેફિનેશન તો ઘણી બધી વાર પૂછે છે. સ્ટેડી ફ્લો તો 4 ડેફિનેશન ઘણી વાર પૂછાય છે. સ્ટેડી, અનસ્ટેડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ ડેફિનેશન ઘણી બધી વાર પૂછાય. ઇક્વેશન કોઈ નહીં પૂછે. વેલોસિટી એટ એની ગિવન લોકેશન does not change with time. Flow is called steady. સ્પેસ ફિક્સ મતલબ શું કહે છે? તમે કોઈ લોકેશન ઉપર છો, પાઇપમાં કોઈ લોકેશન છે, બરાબર? લોકેશન ફિક્સ, તમારું આ જ લોકેશન. પણ તમારે સવારે વેલોસિટી અહીંયા જોઈ તો બી એની જ હતી, સાંજે જોઈ તો બી એની જ છે, બપોરે જોઈ તો બી એની જ છે, કાલે અહીં જોઈ તો બી એની જ છે. મતલબ શું કહેશો? એક સમાન લોકેશન ઉપર લોકેશન કોન્સ્ટન્ટ છે, બરાબર? સમાન લોકેશન કે લોકેશન કોન્સ્ટન્ટ છે, પણ ત્યાં ટાઈમ સાથે વેલોસિટી બદલાતી નથી. ના બદલાય તો સ્ટેડી અને બદલાઈ જાય તો અનસ્ટેડી. ના બદલાય તો સ્ટેડી અને બદલાઈ જાય તો અનસ્ટેડી. આવ્યો ખ્યાલ? હવે એવું તો કઈ રીતના હોય? તમે કોન્સ્ટન્ટ ડિસ્ચાર્જ જવા દીધો હોય, પાઇપમાં સવારથી સાંજ સુધી 50 ક્યુસેક જ પાણી જતું હોય, બરાબર? એરિયા કોન્સ્ટન્ટ છે, સમજો. એરિયા કોન્સ્ટન્ટ છે, સમજો, બરાબર? પરંતુ ડિસ્ચાર્જ બી કોન્સ્ટન્ટ ચાલતો હોય તો એનો મતલબ શું નીકળે? વેલોસિટી કોન્સ્ટન્ટ નીકળે, બરાબર? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવી, એરિયા કોન્સ્ટન્ટ તો વેલોસિટી બી કોન્સ્ટન્ટ. બરોબર. એટલે પરીક્ષામાં ઘણી વાર ડેફિનેશન પૂછાય, ઢગલો વાર પૂછાણી, તમે જોશો તો મળશે. સ્ટેડી ફ્લો એટલે લોકેશન ફિક્સ છે, ટાઈમ સાથે વેલોસિટી ના બદલાય તો સ્ટેડી, ટાઈમ સાથે વેલોસિટી બદલાઈ જાય તો અનસ્ટેડી. બરાબર, યાદ રહેશે. રેટ ઓફ ડિસ્ચાર્જ કોન્સ્ટન્ટ હોય તો સ્ટેડી ફ્લો, રેટ ઓફ ડિસ્ચાર્જ બદલાઈ જાય તો અનસ્ટેડી ફ્લો. બરાબર છે. પહેલું વધુ આગળ. ચાલો ભૂલતા રહો લ્યા, મને એવું લાગે જાગો હો, બાકી એવું લાગે સુઈ ગયા એમ. યુનિફોર્મ નોન યુનિફોર્મ પેલામાં ટાઈમ સાથેની વાત કરી, આમાં લોકેશન સાથેની. ટાઈમ ફિક્સ કરી નાખવાનો, બરાબર? વેલોસિટી ડઝ નોટ ચેન્જ વિથ લોકેશન, લોકેશન પ્રમાણે ના બદલાય, પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ, બરાબર? ટાઈમ ફિક્સ. અને આમાં વેલોસિટી ચેન્જ વિથ લોકેશન, મતલબ બંનેમાં સેમ વસ્તુ છે, થોડોક ફરક છે, બરાબર? આમાં ટાઈમ ફિક્સ, પેલામાં લોકેશન ફિક્સ. આમાં વેલોસિટી લોકેશન સાથે ના બદલાય તો યુનિફોર્મ, બદલાઈ જાય તો નોન યુનિફોર્મ. પેલાની અંદર વેલોસિટી ટાઈમ સાથે ના બદલાય તો સ્ટેડી, બદલાઈ જાય તો અનસ્ટેડી.
યુનિફોર્મ ડાયાની પાઇપ હોય, કોન્સ્ટન્ટ ડાયાની પાઇપ હોય તો યુનિફોર્મ ફ્લો જોવા મળે. નોન યુનિફોર્મ હોય લાઈક ટેપરિંગ સેક્શન હોય આ ટાઈપનો તો નોન યુનિફોર્મ ફ્લો જોવા મળે. શું કીધું? બરાબર. ક્લિયર છે? ચારમાંથી એક ડેફિનેશન પરીક્ષામાં હોય જ છે. સ્ટેડી, અનસ્ટેડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ. આ તો કોઈ પૂછતું નહીં. વન ડાયમેન્શનલ ફ્લો, શૂટિંગ ફ્લો કે બંદૂકની ગોળી એટલે વન ડાયમેન્શનલ કહેવાય. ફ્લો નેટ એટલે 2 ડાયમેન્શનલ કહેવાય. રિવરનો ફ્લો 3 ડાયમેન્શનલ કહેવાય. આ તો કોઈ પૂછતું નહીં. યાદ નહીં રાખશો તોય ચાલશે. બરાબર. વન ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ. વન ડાયમેન્શનલ શૂટિંગ, 2 ડાયમેન્શનલ ફ્લો નેટ, 3 ડાયમેન્શનલ રિવર ફ્લો. ખબર પડે લે. ફ્લો નેટ તમે ભણો જ છો, 2 ડાયમેન્શનલ હોય છે. તમે 3 ડાયમેન્શનલ બી ભણો જ છો, રિવર ફ્લો આવે. રોટેશનલ ઇરોટેશનલ ની ડેફિનેશન પૂછી તો શકે. ઇરોટેશનલમાં કેવું હોય? ફરવાનું. ફ્લોમાં તો હોય જ. ફ્લોમાં તો હોય જ. પણ પોતાની ધરી ઉપર ના ફરતું હોય. દેખાય બાજુમાં સ્માઇલી જુઓ એટલે ખબર પડી જશે. ફ્લુઇડ પાર્ટિકલ ડઝ નોટ રોટેટ અબાઉટ ધેર માસ સેન્ટર. અને જો પોતાની ધરી ઉપર ફરતું હોય લાઈક પૃથ્વીની જેમ, બીજા બધા ગ્રહોની જેમ, ફ્લુઇડ પાર્ટિકલ રોટેટ અબાઉટ ધેર માસ સેન્ટર ડ્યુરિંગ મૂવમેન્ટ. મૂવમેન્ટમાં છે, ફ્લો થઈ રહ્યો છે, પણ પોતાની ધરી ઉપર ફરે તો રોટેશનલ કહેવાય. પોતાની ધરી ઉપર ના ફરે તો ઇરોટેશનલ કહેવાય. ફરી રહ્યું છે, મુવમેન્ટમાં છે, પરંતુ જો પોતાની ધરી ઉપર ફરતું હોય તો રોટેશનલ કહેવાય. પોતાની ધરી ઉપર ના ફરતું હોય તો ઇરોટેશનલ કહેવાય. બરોબર છે. રોટેશનલ ઇરોટેશનલ ક્લિયર છે? ખબર પડે? રોટેશનલ ફ્લો ક્યાં હોય? વોશ બેસિન હોય ને, વોશ બેસિન એની અંદર પાણી પડે ને. ના તો એ તો ઇરોટેશનલ હોય. આપણે આની વાત કરો. તમારે રોટેશનલ જોવું જ છે ને? એક કામ કરો, એક કાગળનો ટુકડો લઈ લો, કોઈ બી એક નાનો એવો, બરોબર. સવારે નાવા બેસો ને એટલે ડોલ હોય ને, ડોલ એની અંદર એક કાગળનો ટુકડો નાખો અને જોરથી ફેરવજો. હા, પાણીને આપણે ઘણી વાર રમતા રમતા એમને પાણી ફેરવીએ ને તો પાણી શું થાય, સાઈડમાંથી ઉપર આવશે અને વચ્ચેથી નીચે થશે. થાય ને એવું પેરાબોલિક સરફેસ? થાય ને એવું? એમાં એક કાગળનો ટુકડો ફરશે. જોજો, કાગળનો ટુકડો ફરશે તો ખરી પણ પોતાની બાજુ ફરશે. ચેક કરજો. એ રોટેશનલ. પછી આ સેન્ટ્રીફ્યુગલ પંપ છે, બરોબર, ટર્બાઇન છે, એ બધામાં રોટેશનલ ફ્લો આવે. ઇરોટેશનલ ક્યાં આવે? તમારા વોશ બેસિનમાં જે ફ્લો હોય ને, ઉપરથી પાણી પડે એટલે ફરી 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 અને નીચે જતું રહે ને, એ ઇરોટેશનલ હોય. બરાબર. પહેલું. પહેલું ક્લિયર.
ચલો કમ્પ્રેસિબલ ઇનકમ્પ્રેસિબલ ફ્લો જોઈએ. એ ખબર જ છે તમને. કમ્પ્રેસિબલ એટલે ડેન્સિટી બદલાય. ડેન્સિટી ઓફ ફ્લુઇડ ચેન્જ ફ્રોમ પોઈન્ટ ટુ પોઈન્ટ. ડેન્સિટી કોન્સ્ટન્ટ ના હોય, બદલાતી હોય, લાઈક ગેસ, તો કમ્પ્રેસિબલ. ને ડેન્સિટી બદલાઈ જાય, સોરી ડેન્સિટી કોન્સ્ટન્ટ હોય લાઈક લિક્વિડ, બદલાય જ નહીં, તો એને ઇનકમ્પ્રેસિબલ ફ્લો કહેવાય. ડેન્સિટી ના બદલાય તો ઇનકમ્પ્રેસિબલ લાઈક લિક્વિડ. ડેન્સિટી બદલાઈ જાય તો કમ્પ્રેસિબલ લાઈક ગેસ. લેમિનાર, સ્ટ્રીમલાઇન કે વિસ્કસ ફ્લો, ત્રણેય નામ એકના એક જ છે. ધીમો ધીમો ફ્લો જતો હોય, કોઈને ડિસ્ટર્બ કર્યા વગર, કોઈની મસ્તી નહીં કરવાની, નળમાંથી એકદમ ધીમું પાણી આવતું હોય. બ્લડનો ફ્લો જોજો, કેપિલરી તો નહીં દેખાય. હાઈલી વિસ્કસ ઓઇલ કોઈક ધોળાણું હોય, જોજો પેલું દિવેલ કેવું કંઈક, બરાબર, કેસ્ટર્ડ ઓઇલ કેવું, તો જોજો એનો ફ્લો કેવો હશે, લેમિનાર ફ્લો હશે. જોયેલું છે. બધી ડેફિનેશનો કામની છે હો યાર. એક આ ડેફિનેશન તો પૂછે જ છે પરીક્ષામાં ઘણી બધી. ઓકે છે. પહેલું લેમિનાર એટલે કેવું? લેમિનાર એટલે કેવું હોય? પાર્ટિકલ જતો હોય, મૂવ અલોંગ વેલ ડિફાઇન્ડ પાથ, ગ્લાઇડિંગ સ્મૂધલી ઓવર ઈચ અધર. કોઈની મસ્તી બસ્તી નહીં કરવાની, કોઈને હેરાન બેરાન નહીં કરવાનું, બરોબર, એને કહેવાય લેમિનાર ફ્લો. ટર્બ્યુલન્ટ ફ્લો એટલે કેવું? ઝિગઝેગ ફ્લોમાં જતું હોય, એપેજડ મેનરમાં જતું હોય, નળ ફાસ્ટ કરી નાખો, ટર્બ્યુલન્ટ થઈ જશે. કોઈ બી દિવસ ફ્લો લેમિનાર કે ટર્બ્યુલન્ટ છે કઈ રીતના ખબર પડે? તેના માટે એક નંબર આવે છે સારો એવો, રેનોલ્ડ નંબર, જે નોન ડાયમેન્શનલ છે, મતલબ એને યુનિટ નથી, બરાબર. એ ઇક્વેશન છે રો વી ડી બાય મ્યુ, રો વી ડી બાય મ્યુ. આ વેલ્યુ બીજી બધી તો નહીં ખબર, પણ આ બે વેલ્યુ ખાસ પૂછાય છે. 2000 થી ઓછું હોય પાઇપ ફ્લોમાં, 2000 થી ઓછું લેમિનાર, 4000 થી વધારે હોય તો ટર્બ્યુલન્ટ. ઓપન ચેનલ ફ્લોમાં 500 થી ઓછું અને 2000 થી વધારે. બીજી કોઈ વેલ્યુ યાદ રાખો કે ના રાખો, આ ચાર વેલ્યુ મોસ્ટ એમપી છે, તમને બી ખબર છે, જે યાદ રાખવાની જ છે. લેમિનારમાં 2000 થી ઓછું પાઇપ ફ્લો માટે, 2000 થી ઓછું, 4000 થી વધારે, અને ઓપન ચેનલ ફ્લોમાં 500 થી ઓછું, 2000 થી વધારે. બરાબર છે. ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન, આ અઘરું છે થોડુંક. સ્ટ્રીમ લાઇનની ડેફિનેશન પૂછવી થોડીક અઘરી છે. પ્રોપર મેથેમેટિક્સ ન્યુમેરિકલ વાળી છે. ખાલી અંદર બે શબ્દ ગોખી લેજો ને, વધારે તો હું નહીં કરાવરાવું. ટેન્જેન્ટ ને ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી શબ્દ આવે ને, ટેન્જેન્ટ એન્ડ ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી, ટેન્જેન્ટ અને ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી, એ બે શબ્દો આવે, બરોબર. એટલે સમજી લેવાનું, સ્ટ્રીમલાઇનની ડેફિનેશનમાં એ બે શબ્દો ગોતવાના આપણે. સ્ટ્રીમલાઇનની ડેફિનેશનમાં બે શબ્દો ગોતવાના, ટેન્જેન્ટ ને ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી. બીજું કશું કામનું નહીં, સ્ટ્રીમલાઇન ઇક્વેશન ને કશું નહીં. સ્ટ્રીમલાઇનની ડેફિનેશનમાં આ બે શબ્દ હોય તો સ્ટ્રીમલાઇન ગણી લેવાનું.
પાથ લાઈનની કોઈ ડેફિનેશન પૂછવાનું નહીં, પણ પાથ લાઈન એટલે લાંગ્રેજીન એપ્રોચ. એક સિંગલ પાર્ટિકલ છે, ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ, એ જોઈ લેવાનું તમારે ક્યાં ક્યાં મૂવ થઈ રહ્યો છે, એને લોકેશનને ટ્રેસ કરવાનો, એની પાછળ પડ્યું રહેવાનું, લાઈક સિગરેટમાં જે ફ્લો હોય. અને એ જે રસ્તો બનાવે, જે ફ્લો બનાવે, બરોબર, એક સિંગલ પાર્ટિકલ ક્યાં ક્યાં જઈ રહ્યો છે એની પાછળ પડ્યા રહ્યો, એના લોકેશનને ટ્રેસ કરો. એ લોકેશનને ટ્રેસ કર્યા પછી જે લાઈન મળે છે, બરોબર, તો એ જે લાઈન મળે છે જેને પાથ લાઈન કહેવાય. શું કીધું? પહેલું પાથ લાઈન નો મતલબ ખબર પડી? ચાલો, સ્ટ્રીક લાઈન નહીં કામની. પરીક્ષામાં તમારે એક જ પ્રશ્ન પૂછાશે આ ત્રણ લાઈનમાંથી, મારું મગજ એવું કહે છે. સ્ટીડી ફ્લો માટે આ ત્રણે ત્રણ લાઈન સેમ કાં તો આઈડેન્ટિકલ. સ્ટ્રીમ પાથ અને સ્ટ્રીક લાઈન. સ્ટ્રીમ પાથ અને સ્ટ્રીક લાઈન ક્યારે સરખી હોય? સ્ટીડી ફ્લો માટે. સ્ટ્રીમ પાથ અને સ્ટ્રીક લાઈન ક્યારે સરખી હોય? તો સ્ટીડી ફ્લો માટે. પરીક્ષામાં આટલો પ્રશ્ન પૂછાશે. સ્ટ્રીમ પાથ અને સ્ટ્રીક લાઈન ક્યારે સરખી હોય? બરાબર. એ પૂછાય છે નીચેનું ની કામનું. માસ ફ્લો રેટ. ઇક્વેશન યાદ રાખજો. માસ ફ્લો રેટ એટલે રો એવી, ડિસ્ચાર્જ એરિયા ઇન્ટુ વેલોસિટી. ડિસ્ચાર્જ એરિયા ઇન્ટુ વેલોસિટી. આ વચ્ચે વાળો ન્યુમેરિકલ વાળો પોર્શન ના યાદ રાખતા. પેલી ત્રણ લાઈનો સરખી ક્યારે હોય? તો સ્ટેડી ફ્લો માટે. માસ ફ્લો રેટ નું ઇક્વેશન રો એવી. ડિસ્ચાર્જ બધાને ખબર હશે. ડિસ્ચાર્જ એટલે એરિયા ઇન્ટુ વેલોસિટી. કોઈ ના ઓળખતું હોય તો કહો. મીટર ક્યુબ પર સેકન્ડ. M0 L3 T-1 બધા ઓળખે જ છે. એ એટલે ક્રોસ સેક્શનલ એરિયા થાય, પણ વી નું નામ ખાસ યાદ રાખજો. વી બધાને નહીં ખબર હોતી. વી એટલે એવરેજ વેલોસિટી. ખાલી વેલોસિટી ની એવરેજ વેલોસિટી. ના બે તમારી જાણ ખાતર, ક્યુમેક આવે તો મીટર ક્યુબ પર સેકન્ડ કહેવાય, બરાબર, અને ક્યુસેક આવે એટલે ફીટ ક્યુબ પર સેકન્ડ કહેવાય. એક ક્યુમેક એટલે 35.31 ક્યુસેક થાય. તમારી જાણ માટે ખબર હોવી જોઈએ. મતલબ એક મીટર ક્યુબને ફીટ ક્યુબમાં કન્વર્ટ કર્યું. આની જરૂર બહુ બધી પડતી હોય છે જ્યારે પેલું ડેમમાં ફ્લડ ને એ બધું પાસ થાય ને, ત્યારે ચર્ચા ક્યુમેક અને ક્યુસેકમાં જ હોય છે. જનરલી ક્યુસેકમાં હોય છે, પણ ક્યુમેક યુનિટ બી કામનો છે. એક ક્યુમેક એટલે 35.31 ક્યુસેક. લીટર કેમ? હમ. ક્યુમેક નો મતલબ એવો થયો એક સેકન્ડમાં 1000 લીટર પાણી પાસ થયું.
1 સેકન્ડમાં 1000 લીટર પાણી પાસ થયું. કન્ટિન્યુટી ઇક્વેશન બહુ બધી વાર પૂછાઈ ગયું. પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. માસ એટલે માસ ફ્લો રેટ બદલાય નહીં. જેટલો માસ ફ્લો રેટ અંદરની બાજુ એન્ટ્રી લે પાઇપમાં, માસ ફ્લો રેટ એટલે રો એવી હમણાં જ આગળ જોયું હતું બરાબર, એ ડિસ્ટ્રોય ના થાય કે નવો ઉદ્ભવે નહીં, ના બહારથી આવે ના જાય બરાબર. માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં. શું કીધું? માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ રહેશે, બદલાશે નહીં. ક્લિયર પેલું? આવક બરાબર જાવક. યસ. આ ઇક્વેશન ક્યાંક પૂછવું હોય તો પૂછી શકે, એમ તો નહીં પૂછવાનું આજ સુધી. ફોર સ્ટેડી અને ઇનકમ્પ્રેસિબલ ફ્લો માટે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય ના યાદ રાખતા, મહેરબાની કરીને કહું યાદ ના રાખતા, પણ આ તો ડિગ્રી વાળા માટે બહુ જ મોસ્ટ ટાઈમ. 3D હોય તો 2D હોય તો પાછળનું નીકળી જાય. ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય પ્લસ ડેલ ડબલ્યુ બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ ડાયરેક્શનની વેલોસિટી યુ કહેવાય, વાય ડાયરેક્શનની વેલોસિટી વી કહેવાય, ઝેડ ડાયરેક્શનની વેલોસિટી ડબલ્યુ કહેવાય. એ રીતના ઇક્વેશન છે, પણ મહેરબાની કરીને યાદ ના રાખતા, આપણે કોઈ જ જરૂર નથી. બરાબર ને? શું કીધું? ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય પ્લસ ડેલ ડબલ્યુ બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. 3D ફ્લો માટે એસિલરેશન. એસિલરેશન એટલે બધા જાણે જ છે ને, વેલોસિટી અપોન ટાઈમ. એમાં બે ટાઈપના એસિલરેશન આવે, ટોટલ આવે ને, એમાં બે ભાગ પડે, એક કન્વેક્ટિવ અને એક લોકલ. લોકલને ટેમ્પરલ પણ કહેવાય. સ્ટેડી ફ્લો હોય ને તો લોકલ 0, એટલે વધ્યું શું? ખાલી કન્વેક્ટિવ. અને યુનિફોર્મ ફ્લો હોય તો કન્વેક્ટિવ 0, તે વધ્યું કેટલું? લોકલ. અને સ્ટેડી અને યુનિફોર્મ ફ્લો હોય તો ટોટલ 0. સ્ટેડી અને યુનિફોર્મ ફ્લો હોય તો ટોટલ એસિલરેશન 0 પૂછાય છે. ટોટલ એસિલરેશનમાં બે આવે, એક કન્વેક્ટિવ આવે અને એક લોકલ આવે. એક કન્વેક્ટિવ આવે અને એક લોકલ આવે, બરાબર. સ્ટેડી યુનિફોર્મ ફ્લો આવે તો બંને 0. સ્ટેડી યુનિફોર્મ ફ્લો આવે તો બંને 0, બરાબર. અને ધારો કે સ્ટેડી ફ્લો આવે તો એકલું લોકલ 0 અને યુનિફોર્મ ફ્લો આવે તો એકલું કન્વેક્ટિવ 0. બરાબર. જો એંગ્યુલર વેલોસિટી ઇક્વેશન તો મને નહીં લાગતું કોઈ પૂછે. ડબલ્યુ પૂછવું હોય તો એકમાત્ર પૂછી શકે, ડબલ્યુ ઝેડ એંગ્યુલર વેલોસિટી ઝેડ ડેલ વી બાય ડેલ એક્સ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. પરીક્ષામાં એક પ્રશ્ન કામનો છે, ઈ રોટેશનલ ફ્લો આવે તો એંગ્યુલર વેલોસિટી 0 થાય, અને રોટેશનલ ફ્લો આવે તો કઈક એંગ્યુલર વેલોસિટીની વેલ્યુ આવે. એંગ્યુલર વેલોસિટી ક્યાંક પૂછવી હોય તો ઝેડ ડાયરેક્શનની પૂછી શકે. 1/2 ડેલ વી બાય ડેલ એક્સ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય ઈ રોટેશનલ ફ્લો હોય
તો એંગ્યુલર વેલોસિટી 0 છે અને રોટેશનલ ફ્લો આવે, ઇટ મીન્સ કે કંઈક એંગ્યુલર વેલોસિટી છે. બરોબર. પેલું તો નહીં ગામનું, આ યાદ રાખ્યું, વોર્ટિસિટી એટલે 2 ટાઈમ એંગ્યુલર વેલોસિટી થાય અને સર્ક્યુલેશન એટલે વોર્ટિસિટી ઇન્ટુ એરિયા થાય. વોર્ટિસિટી એટલે 2 ટાઈમ એંગ્યુલર વેલોસિટી થાય અને સર્ક્યુલેશન એટલે વોર્ટિસિટી ઇન્ટુ એરિયા થાય. નહીં ખબર પડે શબ્દોમાં માયાજાળમાં ના ફસાશો, કામનું નથી. વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન અને સ્ટ્રીમ ફંક્શન એવા બે ફંક્શન આવે. વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન ફાઈ તરીકે ઓળખાય, એમાં 3 વેલોસિટી હોય આવી. એ નહીં કામનું, પણ આ ફંક્શન ખાલી ને ખાલી ઇરોટેશનલ ફ્લો માટે આવે. આ ફંક્શન ખાલી ને ખાલી ઇરોટેશનલ ફ્લો માટે આવે. આ ચેપ્ટર નહીં ગમે પણ મહેરબાની કરીને ગોખવાનું થશે, પ્રોપર ગોખજો, ભલે બહુ મગજ ના દોડાવતા. વર્ટિસિટી એટલે મને ખબર હતી, મન બી નહીં ખબર આજ સુધી, ફીલ જ નહીં આવે એવું. બેન યાદ જ રાખો. શું કીધું? વર્ટિસિટી સર્ક્યુલેશન પ્રેક્ટિકલી ફીલ આવે એવા શબ્દો નથી, એ ગોખવાના જ શબ્દો છે. વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન ઇરોટેશનલ ફ્લો માટે આવે. એક પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, લાપ્લાસ ઇક્વેશન ક્યાંથી આવ્યું? તો ઇરોટેશનલ ફ્લો અને કન્ટિન્યુટી ઇક્વેશન માંથી. લાપ્લાસ ઇક્વેશન ક્યાંથી આવ્યું? ઇરોટેશનલ ફ્લો એન્ડ કન્ટિન્યુટી ઇક્વેશન માંથી. સ્ટ્રીમ ફંક્શન બંને માટે આવે, રોટેશનલ ને ઇરોટેશનલ બંને માટે આવે. અને બે સ્ટ્રીમ ફંક્શનનો ડિફરન્સ ડિસ્ચાર્જ આપે. બે પોઈન્ટ વચ્ચેનો સ્ટ્રીમ ફંક્શનનો ડિફરન્સ ડિસ્ચાર્જ આપે. બરાબર છે. અને ઇક્વિપોટેન્શિયલ લાઇન અને સ્ટ્રીમ લાઇન આર ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, જેને ફ્લો નેટ કહેવાય. વોર્ટિસિટી એટલે વમળ થાય ના થાય. એંગ્યુલર વેલોસિટી થી એવી ખબર પડે કે ફ્લો રોટેટ થાય છે કે નથી થતો. જો રોટેટ થતો હોય તો ઇટ મીન્સ કે એંગ્યુલર વેલોસિટી છે. જો રોટેટ ના થતો હોય મતલબ એંગ્યુલર વેલોસિટી 0 છે. એ ખબર પડે. હવે વોર્ટિસિટીમાં એવી કોઈ ફીલ નહીં આવતી, પણ વોર્ટિસિટી એટલે 2 ટાઈમ એંગ્યુલર વેલોસિટી અને સર્ક્યુલેશન એટલે વોર્ટિસિટી ઇન્ટુ એરિયા. પછી બે ફંક્શન ફ્લો નેટ માટે ભણીએ છીએ, એક વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન, એક સ્ટ્રીમ ફંક્શન. વેલોસિટી પોટેન્શિયલ ફંક્શનનો અભ્યાસ ખાલી ને ખાલી ઇરોટેશનલ માટે થાય, જ્યારે સ્ટ્રીમ ફંક્શનનો અભ્યાસ બંને માટે થાય, રોટેશનલ એઝ વેલ એઝ ઇરોટેશનલ. પણ ઇન બિટવીન એક ઇક્વેશન આવ્યું, લાપ્લાસ ઇક્વેશન. લાપ્લાસ ઇક્વેશન બહુ કામની વસ્તુ છે મેથેમેટિક્સ માટે. ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર. પણ ઇક્વેશન આપણા માટે કામનું નથી. પણ ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ થયું છે, એમાં બે વસ્તુની જરૂર પડેલી, એક ઇરોટેશનલ ફ્લો અને કન્ટિન્યુટી ઇક્વેશન. એક ઇરોટેશનલ ફ્લો અને કન્ટિન્યુટી ઇક્વેશન. અને બીજો કોઈ પ્રશ્ન પૂછાય કે ના પૂછાય, પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બે પોઈન્ટ વચ્ચેના સ્ટ્રીમ ફંક્શનના ડિફરન્સ થી ડિસ્ચાર્જ ફાઇન્ડ કરી શકાય. બે પોઈન્ટના સ્ટ્રીમ ફંક્શનના ડિફરન્સ થી ડિસ્ચાર્જ ફાઇન્ડ કરી શકાય. અને ઇક્વિપોટેન્શિયલ લાઇન અને સ્ટ્રીમ લાઇન ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, જેને ફ્લો નેટ કહેવાય. જોઈ લો, ધ્યાનથી જોઈ લો.
બરાબર. ભૈલો, પૃથ્વીરાજ સિંહ, પૂનમ, ભાવેશ, દેવસિંહ, તુષાર, રાધા, બોલો. ચેપ્ટર વિચિત્ર છે, મને ખબર છે. સર 3 ક્લાસમાં એફએમ પૂરું થઈ જશે એટલે પ્રશ્ન શું હોય ખબર ના પડી. પ્રશ્ન શું પૂછ્યો એને? એફએમ માં 5 લેક્ચર બાકી. ફ્લુઇડ ડાયનેમિક્સ. આ ચેપ્ટર મને ઓછું ગમે, કાઇનેમેટિક્સ પહેલથી ફીલ નહીં આવતી, એટલે હું વર્ષોથી ગોખાવતો જ આવ્યો છું. સ્ટડી ઓફ ફ્લુઇડ મોશન વિથ કન્સિડરિંગ ફોર્સ. મોશનમાં સ્ટડી કરવાની છે. પેલામાં શું હતું? મોશનમાં જ સ્ટડી હતી, પણ વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ હતું. અહીંયા વિથ કન્સિડરિંગ ફોર્સ છે. બરાબર. બરાબર છે. સ્ટડી ઓફ ફ્લુઇડ મોશન વિથ કન્સિડરિંગ ફોર્સ. જો ડાયનેમિક બિહેવિયર ઓફ ફ્લુઇડ. ફ્લુઇડમાં જે સૌથી વધારે ઇક્વેશન યુઝ થતું હોય એ ન્યૂટન સેકન્ડ લો છે, જેને તમે બહુ સારી રીતે ઓળખો છો, સેકન્ડ લો ઓફ મોશન. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. સૌથી વધારે એફએમ માં પ્રેક્ટિકલી જો કોઈ ઇક્વેશનનો યુઝ થતો હોય ને તો એ આ ઇક્વેશન છે. બરાબર. ડાયનેમિક બિહેવિયર ઓફ ફ્લુઇડ, ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ એફ ને આપણે ઓળખીએ છીએ ઇનર્શિયા ફોર્સ તરીકે. આ એફ ને આપણે ઓળખીએ છીએ ઇનર્શિયા ફોર્સ તરીકે. ઇનર્શિયા પણ ટેન્સર ક્વોન્ટિટી થાય ને? ના. ઇનર્શિયા ફોર્સ ફોર્સ જ છે ને મારા ભાઈ. આ થાય તમારી સદિશ, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી થાય. બરોબર. જેમાં ડાયરેક્શન બી આવે અને વેલ્યુ બી આવે. ફોર્સ હજારો ટાઈપના હોય, એક નહીં હજારો ટાઈપના ફોર્સ આવે. ગ્રેવિટી આવે, પ્રેશર આવે, વિસ્કસ આવે, કોમ્પ્રેસિબિલિટી આવે, સરફેસ ટેન્શન આવે, ટર્બ્યુલન્સ આવે, હજારો ટાઈપના ફોર્સ આવે. બરાબર. પણ આમાં કેવું, અલગ અલગ સાયન્ટિસ્ટ એની જરૂરિયાત પ્રમાણે નિર્ણય લે કે ભાઈ કયા ફોર્સનું કેટલું મહત્વ, કયો ફોર્સ ધ્યાનમાં લઉં, કયો ફોર્સ ધ્યાનમાં ના લઉં. તો અલગ અલગ સાયન્ટિસ્ટે અલગ અલગ થિયરીઓ આપી પોતપોતાના હિસાબે. ન્યૂટન આવ્યો. ન્યૂટન કે ભાઈ આપણે આ 6 ફોર્સ ધ્યાનમાં લો. ન્યૂટન કે ભાઈ આપણે આ 6 ફોર્સ ધ્યાનમાં લો. પછી રેનોલ્ડ આવ્યો. રેનોલ્ડે થિયરી આપી, એમાં 4 ફોર્સ ધ્યાનમાં લીધા: ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ ને ટર્બ્યુલન્સ. ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ ને ટર્બ્યુલન્સ. એટલે પરીક્ષામાં હજી સુધી ન્યૂટન ને રેનોલ્ડનો પ્રશ્ન નહીં પૂછાણો, પણ આ બે નો 100% પૂછાણો. નેવિયર સ્ટોક્સ એના 3 ફોર્સ ધ્યાનમાં લીધા: ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ. અને યુલરે તો ખાલી બે જ ધ્યાનમાં લીધા: ગ્રેવિટી અને પ્રેશર. તમે કોઈ એવું શું હોય, એ લોકો
જો કોઈ બી સાયન્ટિસ્ટ સ્ટડી કરે ને તો એઝમ્પશન વગર સ્ટડી ના કરે, એ એઝમ્પશન રાખે અંદર, થિયરીની અંદર કંઈક ને કંઈક એવું તો બાકી રાખે જ, મતલબ કે પેલી આપણે નહીં કહેતા સ્ટાર ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, એના જેવી વાત છે. બરોબર, એના જેવી વાત છે. તો નેવિયર સ્ટોકે 3 ફોર્સ ધ્યાનમાં લીધા, ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ, અને યુલરે તો 2 જ ધ્યાનમાં લીધા, ગ્રેવિટી એન્ડ ઓનલી પ્રેશર. ગ્રેવિટી એન્ડ ઓનલી પ્રેશર, ખાલી ને ખાલી 2 જ ધ્યાનમાં લીધા. શું કીધું? બરાબર, એટલે 2 પ્રશ્ન પૂછી શકે. નેવિયર સ્ટોકે કયા કયા ફોર્સ ધ્યાનમાં લીધા? તો ગ્રેવિટી, પ્રેશર, વિસ્કસ. અને યુલરે કયા કયા ધ્યાનમાં લીધા? તો ગ્રેવિટી એન્ડ પ્રેશર. યુલર્સ ની વાત કરું, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, વેગમાન m/v. યુલરે જેવી રીતના 3 વસ્તુ પૂછાય છે મોસ્ટ એમપી. એક હતું કન્ટિન્યુટી કન્ઝર્વેશન ઓફ માસ, ના આ અલગ નેવિયર સ્ટોક છે. કન્ટિન્યુટી એટલે કન્ઝર્વેશન ઓફ માસ, યુલર્સ એટલે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, અને બર્નોલી આવે કન્ઝર્વેશન ઓફ એનર્જી. 3 માંથી એક પ્રશ્ન પૂછાય. કન્ઝર્વેશન નો મતલબ એ વસ્તુ કોન્સ્ટન્ટ, ઇન ઇઝ ઇક્વલ ટુ આઉટ. કન્ટિન્યુટી કન્ઝર્વેશન ઓફ માસ કાં તો માસ ફ્લો રેટ, યુલર કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, અને બર્નોલી કન્ઝર્વેશન ઓફ એનર્જી. જેટલી એનર્જી અંદર આવે એટલી જ બહાર જાય. બરાબર, ઇક્વેશન ડિરાઈવ નથી કરતા, પણ બર્નોલી ક્યાંથી મળ્યું? તો યુલર નું ઇન્ટિગ્રેશન કરવાથી બર્નોલી મળ્યું. એટલે કોઈ પૂછીએ કે ભાઈ બર્નોલી ઇક્વેશન ક્યાંથી મળ્યું? તો યુલર નું ઇન્ટિગ્રેશન કરવાથી. બરાબર, જો એકવાર આ વસ્તુ ધ્યાનથી 3 ગોખો. શું કીધું? યુલર ને બર્નોલી ક્લિયર છે? બર્નોલી એટલે કન્ઝર્વેશન ઓફ એનર્જી. યુલર નું ઇન્ટિગ્રેશન કરવાથી જ બર્નોલી ઇક્વેશન મળે. તો તાર માટે એડવાઇસ નો લેક્ચર આજ રાખવાનો હું, એ એટેન્ડ કરજે. બર્નોલી નું બહુ જ મોસ્ટ આઈએમપી ઇક્વેશન, જેના પર આખું એફએમ ચાલે છે. p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બરોબર, ઇન ટર્મ્સ ઓફ હેડ, હેડના ટર્મ્સમાં લખ્યું છે, એટલે કે એનર્જી પર યુનિટ વેઇટ, એને વંચાયું. બર્નોલી ઇક્વેશન નું દરેક ટર્મ શું બતાવે છે? એનર્જી પર યુનિટ વેઇટ, p/ρg. એને પ્રેશર હેડ કાં તો સ્ટેટિક હેડ કહેવાય. બરાબર, v²/2g જેને વેલોસિટી હેડ કાં તો ડાયનેમિક હેડ કહેવાય. ઝેડ એટલે એલિવેશન કાં તો ડેટમ હેડ કહેવાય. ત્રણેયના સરવાળાને ટોટલ હેડ કહેવાય, જેના ઉપર આખું એફએમ ચાલે છે.
ફ્લુઇડ મિકેનિક્સ જે આખું ચાલે છે એ આ ઇક્વેશન છે. જે બર્નોલીએ આપ્યું કન્ઝર્વેશન ઓફ એનર્જી એ આપ્યું, બરાબર. બર્નોલી યુલરના ઇન્ટિગ્રેશન થી મળેલો છે. પી બાય રોજી પ્લસ સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ અલગ અલગ એનર્જીને બતાવી શકો છો. અહીંયા હેડના ટર્મ્સમાં બતાવી, એનર્જી પર યુનિટ વેઇટના ટર્મ્સમાં બતાવી. ત્રણેયના અલગ અલગ નામકરણ ખાસ યાદ રાખજો, અને ત્રણેયનો સરવાળો ટોટલ હેડ કહેવાય. એકાદ ક્વેશ્ચન તો હશે જ આ પેજમાંથી કમ્પલસરી. બરાબર. લોડ આવ્યો આજે? કન્ટેન્ટ વધી ગયું? કન્ટેન્ટ વધી ગયું છે? પહેલો ચલો કન્ટિન્યુ રાખીએ. હવે બર્નોલીએ ભણાવ્યું તો એઝમ્પશન તો આપે ને. એઝમ્પશન વગર તો કોણ ભણાવે આ જમાનામાં? મેં તમને પહેલા કીધું હતું, કોઈ બી સાયન્ટિસ્ટ એઝમ્પશન વગર તો ભણતો જ નહીં. આ ભાઈએ ફ્લો લેમિનાર દીધો એટલે ટર્બ્યુલન્ટ આવે ને તો આ ભાઈ હાથ ઊંચા કરી દેશે. આ ભાઈ ઇરોટેશનલ ફ્લો ની સ્ટડી કરી, રોટેશનલમાં આ ભાઈ વાતો જ નહીં કરે. નોન વિસ્કસ ફ્લો, આ જમાનામાં કયો નોન વિસ્કસ ફ્લો હોય? બરોબર. આઈડિયલ ફ્લો, આ જમાનામાં આઈડિયલ ફ્લો કયો હોય? સ્ટેડી ઇનકમ્પ્રેસિબલ. એટલે બધી હવામાં વાતો કરી. આ ભાઈએ એઝમ્પશન જ એવા લીધા છે કે જે પ્રેક્ટિકલી એકે પોસિબલ નથી. એટલે 100% પોસિબલ નથી. ફ્લો લેમિનાર જરૂરી થોડી છે લેમિનાર જ હોય. આઈડિયલ ફ્લો કે છે, સ્ટેડી ફ્લો કે છે, ઇનકમ્પ્રેસિબલ ફ્લો કે છે. હું ક્યાંથી લાવું? જો હવે તમને એક ઊંધી વસ્તુ યાદ રખાવડાવું. અને એઝમ્પશન ઘણી વાર પૂછાય બર્નોલીને. તમને આ યાદ રહે એના કરતા એક ઊંધું યાદ રાખો. યુનિફોર્મ ફ્લો ના. પરીક્ષાની અંદર 3 ઓપ્શન તમારા આવા હશે, યુનિફોર્મ ફ્લો વાળા, એ કાઢી નાખજો. એમને એમ તમારું સાચું પડી જશે. બરોબર. પણ આવું ઊંધું યાદ રાખો તો એનો અર્થનો અનર્થ ના થઈ જાય. પરીક્ષામાં ઊંધું યાદ ના આવે. યુનિફોર્મ ફ્લો એઝમ્પશનમાં ના આવે, ખાલી એટલું યાદ રાખજો. યુનિફોર્મ ફ્લો એઝમ્પશનમાં ના આવે. કયા આવે એ નહીં યાદ રાખો ને તો ચાલશે. બરોબર. જો ઝેડ કઈ રીતે મેજર થાય? 3 વસ્તુ મેજર કઈ રીતે થાય? આ ડેટમ લઈ લો, કોઈ બી ડેટમ લઈ લો, તમારી ઈચ્છા હોય, મન ફાવે, પણ હોરિઝોન્ટલ લેવાનો. ડેટમને જેને રેફરન્સ કહેવાય, ત્યાંથી તમે પાઇપના સેન્ટર સુધી ફાઇન્ડ કરો ને એને ઝેડ કહેવાય. ત્યાંથી પાઇપના સેન્ટર સુધી ફાઇન્ડ કરો ને ઝેડ કહેવાય. પીઝોમીટર મૂકો, પીઝોમીટરમાં જે લેવલ ઉપર સુધી આવી ગયું પાણી એને પી બાય રોજી કહેવાય. પીઝોમીટર મૂક્યા પછી પાણી કે લિક્વિડ જેટલું ઉપર આવ્યું હોય એ રીડિંગ નોંધી લો પાઇપના સેન્ટરથી, જેને પી બાય રોજી કહેવાય. બરાબર. ઝેડ પ્લસ પી બાય રોજી એ બેને ભેગા કરીને જોઈએ તો એને પીઝોમેટ્રિક હેડ કહેવાય. મોસ્ટ એમપી. ત્રણેયનો સરવાળો પી બાય રોજી પ્લસ સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ નો સરવાળો ટોટલ હેડ કહેવાય. જેમાં ઝેડ પ્લસ પી બાય રોજી નો સરવાળો એટલે કે પીઝોમીટરનું ટોપ લેવલ, ત્યાં સુધીની વસ્તુને પીઝોમેટ્રિક હેડ કહેવાય. ત્યાં સુધીની વસ્તુને પીઝોમેટ્રિક હેડ કહેવાય. શું કહેવાય? પીઝોમેટ્રિક હેડ.
બરાબર. v²/2g તમારે ફાઇન્ડ કરવું છે તો એના માટે એક સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આવે, પિટોટ ટ્યુબ, જેનાથી આપણે વેલોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. જેનાથી આપણે વેલોસિટી ફાઇન્ડ કરી શકીએ છીએ. બર્નોલી પ્રિન્સિપલ ઉપર કામ કરે અને ઓલવેઝ પાઇપને 90 ડિગ્રી મૂકવામાં આવે. પૂછે પિટોટ ટ્યુબ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે, તો પિટોટ ટ્યુબ કામ કરે બર્નોલીસ પ્રિન્સિપલ ઉપર. કેટલા ડિગ્રીએ મૂકવામાં આવે? પાઇપને 90 ડિગ્રીએ મૂકવામાં આવે. બર્નોલી કઈ એનર્જીમાંથી કઈ એનર્જીમાં કરે? વેલોસિટીમાંથી પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરીને આપે. બર્નોલી કઈ એનર્જીમાંથી કઈ એનર્જીમાં કરે? તો વેલોસિટી એનર્જીમાંથી પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરે. કાઇનેટિક એનર્જી ટુ પ્રેશર એનર્જી. બર્નોલી પ્રિન્સિપલ ઉપર કામ કરે ને, પાઇપને ઓલવેઝ 90 ડિગ્રીએ મૂકવામાં આવે. જોઈ લો. મોસ્ટ આઈએમપી છે ભઈલું. આ ચેપ્ટર તો ખરેખર બહુ જ મોસ્ટ આઈએમપી છે. આમાંથી નાના નાના ઢગલો ક્વેશ્ચન છે. ઓકે, ડન છે. આટલા સુધી રાખો, લે બહુ લોડ થઈ જશે એક જ દિવસમાં. કંઈક એફએમ પતી ના જાય. આજથી કલાકનો કાર્યક્રમ પૂરો. કાલથી હવે 1.5 થી 2 કલાક લેક્ચર ચાલશે. ઓકે, એટલે 3 લેક્ચરમાં આપણું એફએમ પતી જશે. 3 થી 4 લેક્ચરમાં એના પછી નવો સબ્જેક્ટ હાથમાં લઈશું. શું કીધું? બરાબર. એટલે ત્યાં સુધી કાઇનેમેટિક સુધીના ક્વેશ્ચન પતાવી દો. 1 અવર જ રાખો ને. થોડુંક વધારશું લે, થોડુંક વધારશું, બહુ નહીં. 17નું આજે સાંજે કહીશ. 17 રજા રાખીશ. 17 એમ તો ઓનલાઈન જ છે ને, રજા રાખવાની ક્યાં જરૂર હોય? પેપર 3 થી 5 નું છે. કરશું ચલો ને કંઈક. ચલો, જય માતાજી, જય અંબે.